પાપડ આવી ગયું, ભૂંગળા, છાશ બધું અંદર આવી ગયું. હજી તો બાકી છે. લે ચાલો તમે બે રહ્યા ચાલુ કરો. હવે તો બે ભાઈ હવે તો કર. જો ગાઈસ દાળ, શાક, મગનું શાક, બટાકાનું શાક. આ શું લે? આ મને ખબર નહીં. અને 5 જાતની રોટલી. ચલો કરો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલમાં. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણો જે ટાઈમ છે રોજ કન્ટિન્યુ જે ટાઈમ છે 10 વાગે છે. 10 વાગે આપણે ઉઠી ગયા છીએ. ઉઠીને બ્રશ બ્રશ કરી દીધું, ખાલી ચા પીવાનું બાકી છે. ઉઠવાનું મોડું એમ થાય છે કે વિડીયો એડિટિંગ કરીએ છીએ, ટાઈમ બહુ લાગે છે અને અપલોડ કરતો ટાઈમ બહુ થઈ જાય છે. મોઢા ઉડું છું અને મોઢા ઊંઘ આવે છે, એટલા માટે આવું બધું થાય છે. તો ચાલો કે ફટાફટ જઈએ છીએ, ચા પી લઈએ. ચા પીને જે કામ છે કામ કન્ટિન્યુ જે કામ છે આપણે કામ પતાવીએ છીએ. અને આજે રવિવાર છે, આપણે કશું જવાનું હતું પણ આપણે જવાનું પ્રોગ્રામ બધો અત્યારે કેન્સલ કર્યો છે. કારણ કે આવતા રવિવારે આપણા ઘર એવું થયું હતું કે એટલે આપણા આ રવિવારે તો જવાનું નથી, ઘરે જ છીએ આપણે. આવતા રવિવારે અમારે એમ થયું હતું કે અમે ગયા બધા ફરવા માટે, અને આવતા બધું લેટ થઈ ગયું હતું. ઘેર બધું આવતું લેટ થઈ ગયું હતું કે તો અમે રાતે અમે 6 વાગે જેવા આવ્યા હતા કે તો ભાઈ ઘેર આવીને પપ્પાએ મમ્મી જબરજસ્ત પેલું કરી દો હોય એટલે મેં તો આ રવિવારે આપણે દાવત નહીં તો આ રવિવારે ઘેર જ છીએ. આ રવિવારે અત્યારે જોઈએ છીએ. આપણે નાવાનું બાકી નાહી ધોઈને પછી શું કહેવાય આપણે અમે કરશનભાઈ ને ખાવુભાઈ ને મુકેશભાઈ બધા હોટલમાં જમવા જવાના છીએ. તો જોઈએ ચલો પહેલાં ચા પી લે. 10 વાગ્યા 2 કલાક પછી આપણે 11 11 12 વાગ્યા પછી આપણે જમવા જવાનું છે. પછી જઈશું જમવા માટે હોટલમાં. મુકેશભાઈ બધાને કાલ કીધેલું જ છે. આમ તો કાલ સાંજે જ આવું હતું પણ કાલ સાંજે તો આપણે કોઈ નવરું હતું ને, એટલા માટે અમે ગોઠવ્યું છે આજ રવિવાર હતો. અમારા તો જવાનો અમારો પ્રોગ્રામ નહોતો એટલા માટે અમે કીધું રવિવારે સવારે આપણે જઈશું. તો ચાલો પહેલાં મમ્મી એને જય માતાજી કહી દઈએ અને ચા પી લઈએ. તો ચાલો. તો જય માતાજી. શું કરે? કચરા બધું કરે. પપ્પા બેઠા રહો ચાલી હાલ કે થોડો ચા નહીં મળ્યો? ચમ તારા મેલ્યા અંદર જો મેલ્યા નહીં એટલે હું તમને કહું છું. ભાપ બેઠા ખા બેઠું ચાલ. ચલો મમ્મીને જય માતાજી કહી દઈએ. જય માતાજી. મમ્મી બેઠી છે હવે. જો મમ્મી અમારા ઘરનું કામકાજ કરે છે. શું બનાવ્યું? મોટા વાત આવશે કોઈ હાલ તો બધા ભેગા હોટલમાં જવાના છે એટલે તો ખાતો નહીં. હમણાં જવાનું છે કલાકમાં. મોડા ખાઈ દે મોટા ખાઈ દે. ચાને ઉઠ્યો હું તો બેઠો તો ઉઠી તો બેઠો તો દરવાજો ખુલ્લો પડે તમારો. ખાટલો બહાર પડે તો હું બહાર ને હકત દેતો હું તાને ઉઠી ગયો હતો. વાત કરે વહેલા રાતે મોડા સુધી ખાવા ઉભા થયા હતા. હવે રાતે 1 વાગે ખાવા ઉભા થયા હતા. 1 વાગે ખાઈને નીકળ્યા હતો. આપણે મેળવાના છે કીધું આ મેળ્યા કરો જયંતિ જીંદન ભરો તમે ભાલે ના તો વાર નતો કે એટલે કોઈ
હે ના હું તો ઉઠ્યો તારનો પંચામાં શું કરે ઋષિમાં હા વાસણું કચરા પોતું કચરા પોતું કરે છે જો અમારે તો હે છે ને મ્યુનિસિપાલિટીમાં હા મ્યુનિસિપાલિટીમાં નોકરી આવી કે પંચામાં કચરા પોતું કરીને બહાર આવ્યો મમ્મી અમારે કચરા પોતું કરો જો અરે લા તું શેમ્પુ બાટલી આજે મને નાળી હું નહીં આવતો રહ્યો જો ગાઈસ હવે ફિલિક્સનો શેમ્પુ નાખીને નાહી લઈએ તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે જવું છે જમવા માટે બધા ફોન કરીને બોલે દૂર પર જઈએ આપણે જમવા માટે અંશામાં શું કરે છે અંશુમાં વળી તો મંદિરમાં ભક્તિ કરવા તું ભક્તિ કરવા તું ભગત છે જ્યાં દાઠી તું ભગત બની મને એમ કેમ તું ખાલી તું પણ તું જ્યાં ભગત બની મને એમ કેમ તું પણ તું ભગત તું છે તો તું ભગત ની વાત થઈ છે તો મમ્મી ચામે ગઈ છે કોણ હું જો હેરો જમવા આવો એ ભાઈ રાખજે ભાઈ આઈને ખાઈ જાય હો હાલતી ના કોઈ પણ મેરા હું આઈને ખાઈ જાવ સોમવારે હું આઈને ખાઈ જાવ બસ ગાઈસ પવન તો મસ્ત ફૂંકાય છે વાયરો મસ્ત છે ચલો હવે આપણે ફોન કરી દીધો છે હવે નીકળી ગાડી લઈને આપણે આપણી ગાડી ખોલી ગાડી ચલો ફર્સ્ટ ક્લાસ જમીન આવીએ બધા ભેગા થઈ મુકેશભાઈ બધા છીએ આપણે ચલો ગાઈસ આપણે જઈએ છીએ જમવા માટે બધા આવી ગયા રોડ પર આપણે જઈએ ચલો જય મેલરીમાં મારી આપણી એક જ હોટલ છે ફેવરેટ લાડુમાં અમે જઈએ છીએ જમીન આવીએ ફર્સ્ટ ક્લાસ આગળ ઉભા પેલા ઉભા 3 જણા 2 જણા 3 જણા નહીં આપણે આપણે હજી 2 જણા ગંજમાં ઉઠાવવાના આપણે જો ગાય અમારે હોટલમાં જમવા જવું છે આફરી પહેને આવ્યો તો બોડી બતાવવા આવ્યો કે એ બંકલ લે એક તો મોહન આગળ જ બેઠો વાર છે તું તાર કરજે બહેરા હાર આટલી વાર હતી ના તો તમે લેટ આયા અરે મુચલા ફોન કર્યો તમે લે એક વાર મને ફોન કર્યો ફોન જા પૂછ કરતા પેલા ફોન કર્યો કતન જા ફોન કરે પૂછ પેલા તું કતન આવા જો પૂછી દો એ વાત ખોટી વાત નથી કરતો લા કતન પૂછી દે કેટલા ફોન કરે મે કતન મને એક ફોન નહીં કર્યો ખોટી ભેકમ ભેક કરો ચલો હવે નીકળીએ ગંજમાં પેલા 2 જણ ગંજમાં પિકઅપ કરવાના કાયલ મોકલો જો આપણે જમવા નીકળી ગયા લાડુમાં આપણે એક જ હોટલ ફેવરેટ લાડુમાં ચલો પંજાબી હા અલે એ પ્રસાદ જરા તો નહીં એક વાર હેડ પ્રસાદ મો જો આવું હેડો હું તો તૈયાર જ છું હું તો તૈયાર છું જો આવું હેડો મુકેશભાઈ લેવા આવી જાઓ હોટલમાં જાવ મેં જમવા જો ના પાડે ના લઈ જાઓ ના છે ના પાડે ના બુ તમે હોટલ પૈસા તો દે એ ખર્ચા મને દે દો ફોન પે નંબર બોલો એ કચ્ચા બધા પૈસા લઈ લે ફોન પે ને આપણે આપણે જે હોટલ ખર્ચો થાય ખર્ચો લઈ લે બધો હોટલનો કેટલા થાય તમારા અંદર કેટલા થાય 2000 લઈ લે 10 કિલો કિલો લાવ ને એ મોબાઈલ કો કોમરું વંડે તો કિલો લાવ ગીજામાં 50 રૂપિયા નહીં અને હોટલનું ભાડું આલો હટ અમે આવીએ વજે આપણે હોય અમે આ એક પાસે બે 3 પણ બેંકમાં ખાતું નહીં અને સ્કેનર હાલવાની વાત કરે હવે શું કરવાનું કોક તો કેવું કે કોક કે આપ ઇજ્જત હેરે કે કોક કેવા છે હાજી આજ કોડે સ્કેનર લાવ હું નોખું તો નાખવાનું તો કે નાખો સ્કેનર આલો નંબર પર નહીં સ્કેનર બેનર તું ના કામ પાડે એમ એ કે હાલ નાસ્તો કર્યો છે નાસ્તો કરે તો નાસ્તો કરે તો શું થઈ ગયું દાંતમાં ફસાણો એને રાતનું હું એને રાતનું કહીને જોઉં હું
નાસ્તો તો કરીને બેઠા પણ આપણે બધાને કીધું નતું કીધું આપણે જો 2:30 વાગે થોડો નાસ્તો 2:30 વાગે તો કોઈ જમવાનું કોઈ હાલતું હશે વાત કરે છે બંધ થઈ જાય વાત બંધ થઈ જાય આ તો કોઈ ઓની હોટલ છે તો ખુલ્લી રહે કલશ થઈ જાય પછી ચાલો તો 4-5 તો લાડુ આમ તો ખાઈ લઉં ચલો ગાઈસ આપણે નીકળીએ છીએ એટલી તો જગ્યા રાખું પણ તું એમ કહે કે ફેસબુક પર પત્તો કેમ લગડી ના વિડિયો મેક્યા તો આખો દાડો ફોટા અને વિડિયો મારે બાપ ચાલુ કર્યું તો પહેલો તો આને સકન થાય પછી બીજો. ઓ ના એ મારે બરોબર છે એ મને ગમ્યું તમે શીખવા તમે ફોટા બરોબર છે મને સારું ગમ્યું રહ્યું પણ હું ચાલુ કરું ને પણ તે શીખવા તે ફોટા બનાવતા શીખવાડ્યું તમે એમ પહેલા કે તું બધું આપણે ડાઉનલોડ કરીને દીધું અને એવું દેખાય મને તો તમે હાથે કરીને બેહો તમે મને એવું કે તે શીખવાડે જીપીટી ને બધું તે શીખવાડ્યું તમે તેને અરે પણ મેં કીધું મારા ભાઈ થોડો ફેમસ થાય તો સારું એટલે. તમે લાઈક ને કમેન્ટ મને કરતો રહેજો ગાઈસ ઇન્સ્ટા જેટલું ફેસબુક ખોલે તરત મુકાના ફોટા વિડીયો આવી જાય છે જીપીટી પર ફોટા બનાય કરે છે બીજા કોઈ કામ ધંધા જ નહીં એને ગુડ મોર્નિંગ કલર જેવો કરે છે કે વાત જ નથી પૂછો કે ચલો ગાઈસ 12 વાગે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ઠીક છે ને ચલો આપણે નીકળી આવ્યા ચલો નેકન ને રોટી ખા બી લે જો ગાઈસ આવા તો આખો ગન ખાલી થઈ ગયો સીઝન પતી ગઈ છે અમારે નવરાત્રી ગનનો ઓટો મારીએ છીએ મુકેશભાઈ કન બેસવા માટે અમે એટલે આમ તો કોઈ નહીં થોડું બહુ માઉન્ટ તો નહીં જાતે કે જો ગાઈસ આપણે હોટલમાં આવી જાય લાલુ મામા જો હવે ચંબા એટલો ખાડો બહાર જ બેવું બહાર જ આપણે તો હે બહાર જ બેવું ને આપણે તો લેવા તા આજ તો ભીડ બહુ છે મારે છે ને પછી મેમરી ભૂલ થઈ જાય છે કે એટલે હું હવે બંધ કરી નાખ્યું છે ડિલેટ મારે આખું બધું મારા ખુદના ફોટા હું નહીં રાખતો હજુ થી આવ્યું જ નહીં એટલે કહું અમાર જેવો ફોન આપણે પાછા લાડુમાં આવી ગયા છીએ એ જ ઈચ્છા થઈ જો. જતો રહો મેં થોડી પણ એ તો કોમ પત્યું એટલે તો આવ્યો જ છે બધું કોમ પત્યું પછી આવ્યા છે પછી તો આવે હા આ આપણું ખાવાનું આવી ગયું જો લે રો કરો કંકુ નારો બધું આપવું પડશે પાછું સવાલ જ નહીં પૂરું આવે પછી ખાવાની મજા આવે અધૂરું નીચે ના આવે આ લાડુમાં લાડુ લાડુ પાપડ આવી ગયું ભૂંગળા છાશ બધું અંદર આવી ગયું જો હજી તો બાકી છે લે ચાલો તમે બેસી રહ્યા ચાલુ કરો કે હવે તો બે ભાઈ હવે તો કર જો ગાઈસ દાળ શાક મગનું શાક બટાકાનું શાક આ શું લે આ મને ખબર નહીં અને 5 જાતની રોટલી લો કરો જો કે આપણે જમવાનું પતી ગયું છે હજી બાકી જમી છે તો આપણે જમવાનું ફટાફટ પતી ગયું છે તમે ધુરંધર લઈને આજ ખબર પછી હોટલ વાળા કે કોણ તમે લઈને આવ્યા છો કે આપણે પતી ગયું છે બધા બહાર આવીને બેઠા છે હવે તો આ બહાર આવીને બેઠા છો અમે જમવાનું પતી ગયું આપણે બધાનું મજા આવી ગઈ ખાલી ગુલાબજાંબુ નથી પડે એક થાળીના મિનિમમ મંગળ ને 200 ઉપર લે છે ને 210 220 આજુબાજુ લે છે 270 હું આ 270 લેતો પણ ખાવાનું તો જોઈતો લે પણ આનો એક નંબર કે કચ આવે જમવાનું એક નંબર યાર અતિથિ જમવાનું મસ્ત બનાવે યાર અતિથિ તો લાડુમાં યાર માય મિસ્ટેક લાડુમાં યાર જમવાનું હાલ બધું અમે વહેલા આવી જાય એટલે અમારે જમવાનું મન નહીં દીધું નકર વેટિંગમાં અમારે ઉભું રહેવું પડે બોલો જો ઘેર ઓ પાલટીઓ એ છો ઘેર જમવાનું પતી જ બેઠા અડધો કલાક હે પીતા બિયર પીવું જો મારે તો થોડી વાર બે તમે પીતા હું તો ગાડી કાઢો છે તમે બિયર પીતા હો ફ્રૂટ બિયર પીવો જે પીવો તમે સોડા પીવો કાળા ખટા પીવો ઓરેન્જ પીવો જે પીવો પીતા આપણે હજી બાકી છે
મફત જ જગે પૈસા તો હાલવાના જીના કે મોજી બાટલા ના ભરવા દે એટલે સુધરો લે બાટલા તો ભરવાની વાત કરો તમે એના કે આજ બોજો કે ગાડી પાસે રગડતો લેરો લગાડો એ હેડો રે એ ઉભેટો એ રે મુકા રે મારે ઘેર કોમ છે રો એ મુકા મારે ઘેર કોમ છે જો તમે ત્રણ બેજો પીને આવતા પીવો તમારે જો ગાઈસ આપણે જમવાનું પતી ગયું છે લાડુ મામા જો લાડુ મામા આપણે જમીન આવતા રહીએ છીએ ગાઈસ કોઈને જમવું હોય અને સારું જમવાનું જોઈતું હોય ને તો પાલનપુર અમદાવાદ હાઈવે પર લાડુમાં હોટલ છે મોટું બોર્ડ મોટું કરેલું છે જોવાનું તો જમવા એકવાર આવજો જરૂર જમવાનું મજા આવશે જો બહુ મસ્ત ટેસ્ટી જમવાનું બનાવે છે ગાઈ તમને જમવાનું મજા આવશે અને જમવાનું તમને સારું લાગશે પાલનપુર અમદાવાદ હાઈવે હસ્તીપુરાથી થોડું આગળ લાડુમાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટ મસ્ત અહીંયા જમવાનું છે એક નંબર જમવાનું છે તમે જમશો તમને મજા આવી જાય સારી યાર પૈસા વસૂલ છે જમવા ખાલી ચેક કરી ટ્રાય મળજો ખાલી જમવા આવજો ખાલી તમને ખબર પડી જાય તમે જમશો તમને ખબર પડે કે જમવાનું જેવું હતું યાર એક નંબર કે જમવાનું છે યાર હવે જમવા ખાલી વિઝિટ કરજો યાર તમારો આમ પૈસા વસૂલ થઈ જાય તો હવે આપણે ઘેર નીકળીએ છીએ આપણે ઘેર કોમ આવ્યું છે પપ્પાનો ફોન આવ્યો ઘેર મમ્મીનું કોમ છે એટલે આપણે જઈએ છીએ જમવાનું પતી ગયું ચલો હવે નીકળીએ છીએ આપણે જમીન પાછા નીકળી ગયા છીએ પેલા બે ભાઈને ઘરમાં ઉતારતા આવીએ પછી ઘેર જઈએ ફટાફટ આપણે ઘેર થોડું કોમ આવ્યું છે આપણે એને ઉતારીને પછી ઘેર જઈએ ફટાફટ આપણે ગેસ એક વખત લાડુ મામા વિઝિટ મારજો આપણે બરાબર કશનભાઈ જમવાનું મસ્ત બનાવે છે યાર ઘરનો પાછા રિટર્ન આવી ગયા મુકેશ ઉતારવા માટે તો ઉતરી ગયા હવે બસ હવે ઊંઘાઈ જઈએ હજે જમવાનું બાકી તમારે છે બસ હાલ ખાઈ લીધું હવે હજુ નહીં ખાવ નહીં ખાવા જાય હવે જે લીસીમાં હવે કાલ વાત એક જ ટાઈમ જમી મુકેશ ભાઈ એટલે તો શરીર આવું હે ચલો ગાઈસ મુકેશ હું તો ના આવતા હા હું તો આવું અમે પાછો તમે જમવા માટે ના આવતા અમે આવશે જમવા માટે અલ્લાહ કેટલું ખાવ ચલો મુકેશભાઈ હારું ગુડ નાઈટ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન નિમ ચલો ગાઈસ મુકેશ ઉતારી દે આપણે ઘરે જઈએ ફટાફટ ગાઈસ આપણે ઘરે આવી ગયા જમીને ગાડી મૂકી દીધી હવે ઘરનું કામ છે તો બતાવીએ જો ગાડી પાર્ક કરી આમાં ફત્યો આવ્યો અમારે જો અમે ઘેર આવી ગયા છીએ અને અંછામાં રહોડામાં કામકાજ કરે તો કાલે કૂટે આજે કૂટે છે કેમ કૂટે મસાલો કૂટે છે અને મમ્મીને તો લોહીનો બાટલો ચડે છે બ્લડનો બાટલો ચાલુ છે મમ્મીને બહાર પછી બતાવું હાલ બતા ના પડશે કે બ્લડ ચાલુ છે કે એટલા માટે ગાઈસ મમ્મીને બાટલો ચડી ગયો છે એટલે લોહી જેવો બ્લડ જેવો જ બાટલો હતો બીજો કોઈ હતો નહીં અને હવે રહોડામાં આવી છે રોટલા કરવા માટે જો રોટલા કરશે હોય તો કાઢીને હજી બે દાળ ચડાવવાની છે બાટલાથી તો કાલને પોમદા ચડાવવાનો અને બે દાળ ચડાવવાના છે હે ભાઈ ચાર 250 મળે તો એક્ઝિશન નહીં કહેતો આ બાટલા કહું છું હું તો 250 રૂપિયા જણાવી રહ્યા જ ને 250 હા એક્ઝિશન એ ભાઈ મારા કહેતા ને જો મગર રોટલા કરે છે ચલો સારું થઈ જાય ઘણો થઈ ગયો મારે તો ત્યાં જ્યારે મોટામાં જે સારું થાય ઘણો થઈ જાય મારે તો બસ બીજું કોઈ જોતું નહીં મારે આમાં તો સારું થયેલું ઘણું હે ચલો હાલો તાર તમે રોટલા કરો ના મારે કોઈ ખાવું નહીં પેલું છે ને મિલજેલું હતું હા એટલે હું કહું છું મોઢા રમવા હોતા મિલજે કરું હું મોઢા ઉઠતો ખાઈ રહ્યો હો ને ચલો તાર મમ્મી રોટલા કરે અને છામાં મારે મંદિરમાંથી સાફ સફાઈ કરવા માટે રોપે જોવા હાલ દીધી તો ચાલો હવે આપણે જઈએ છીએ રોડ પર
મમ્મી દવા લઈ લીધી છે બરાબર સમાધાન રાખી જો વાયરા ચાલો આપણા ફ્રેન્ડ કર રમવા જઈએ બે ચાલો ગાઈસ આપણે નીકળીએ છીએ હવે ઘરે અમારે એક ભગત હતા શંકર ભગવાનના બહુ મોટા ભગત છે આવા તમે મારા બ્લોગમાં જોયા છે અને એ બધા શંકર ભગવાનની વાતો કરતા હતા શિવ પુરાણ વાંચવાની ને બધું વાંચવાની વાતો કરતા હતા અમારે શું નામ છે નામ ગોવાભાઈ શંકર ભગવાન એટલા મોટા ભગત છે ને કે વાત નથી પૂછો આમ એક વાત જાણે છે સૌથી મોટા ભગત છે રહ્યા શંકર ભગવાનને બહુ માને છે ત્યાં બધા શિવ પુરાણની બધી વાતો કરતા રહ્યા બધા તો ગાઈસ હવે આપણે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ મારી ચેનલ પર નવું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળે છે આવજો બાય બાય